નમસ્કાર, YNN ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમાચારમાં વાત કરીએ તો વડોદરામાં યોજાશે માધવપુરનો વિશ્વ પ્રસિદ્ધ ગેરનો મેળો। માધવપુર ગેરના મેળાની PRI ઇવેન્ટ રૂપિયા મેળાનું વડોદરામાં એક દિવસીય આયોજન। 2 માર્ચે વડોદરામાં યોજાનારા મેળામાં 400 કલાકારો ભાગ લેશે। અકોડા સ્ટેડિયમ ખાતે આ મેળો યોજાશે, જેમાં લગભગ 5000 લોકો મુલાકાત લેશે। મેળાના આયોજનને લઈને આજે વડોદરા મહાનગરપાલિકામાં યોજાઈ બેઠક। મેયર, ડેપ્યુટી મેયર, ચેરમેન અને મ્યુનિસિપલ કમિશનરની ઉપસ્થિતિમાં બેઠક મળી। શહેરના કલાકારો સાથે મેળાના આયોજનને લઈને ચર્ચા કરવામાં આવી। માધવપુર ગેરનો મેળો ગુજરાત સરકાર દ્વારા 6 થી 10 એપ્રિલની વચ્ચે યોજાનાર છે। માનનીય મુખ્યમંત્રી સાહેબ 6 તારીખે સાંજે 6 કલાકે એનું ઉદ્ઘાટન સમારોહ છે। 6 થી 10 એટલે કે 6 એપ્રિલથી લગાવી અને 10 એપ્રિલ સુધી આ મેળો ત્યાં યોજાનાર છે। આ મેળામાં પણ બહોળી સંખ્યામાં લોકો જાય એવું મારું રાજ્ય સરકાર વતી કહેવાનું છે। સાથોસાથ વડોદરા મુકામે પણ 2 એપ્રિલ એ સાંજે 7 વાગે એનો પ્રી ઇવેન્ટ છે। એટલે 2 એપ્રિલ સાંજે 7 વાગે અકોટા સ્ટેડિયમ જે છે વડોદરાનું, ત્યાં એનો પ્રી ઇવેન્ટ છે। ત્યાં પણ બહોળી સંખ્યામાં લોકો પાર્ટિસિપેટ કરે એ કાર્યક્રમને નિહાળે એવી બધાને જાહેર આમંત્રણ છે। સાથોસાથ મુખ્ય બાબત એ છે કે નોર્થ ઇસ્ટના 200 કલાકારો અને ગુજરાતના 200 કલાકારો, બંને કલાકારો નોર્થ ઇસ્ટ અને ગુજરાત કલાકારો ત્યાં સાંસ્કૃતિક પ્રોગ્રામ પ્રસ્તુત કરવાના છે। બધા નગરવાસીઓને જાહેર નિમંત્રણ છે કે ત્યાં આવે। બુક માય શો જે છે એના પર પણ એનું રજીસ્ટ્રેશન થઈ શકશે। એટલે પુનઃ એકવાર 2 એપ્રિલ સાંજે 7 વાગે અકોટા સ્ટેડિયમ ખાતે આ પ્રોગ્રામ જે પ્રી ઇવેન્ટ માધવપુર ગેરના મેળાનો છે એ નિહાળવા લોકો ખૂબ આવે એ માટે હું બધાને નિમંત્રણ આપું છું। ગુજરાત રાજ્ય રમતગમત, યુવા સાંસ્કૃતિક સમિતિ અને પ્રવાસન વિભાગ દ્વારા એક આયોજન કરવામાં આવ્યું છે, જેમાં જિલ્લા વહીવટી તંત્ર, વડોદરા મહાનગરપાલિકા અને બધા સાથે મળી અને જે આ ગુજરાત ટુરિઝમ વિભાગ દ્વારા, ગુજરાત યુવક બળ અને ટુરિઝમ વિભાગ દ્વારા માધવપુરનો મેળો એટલે કે ગેરનો મેળો, આપણે સૌ જાણીએ છીએ તેમ ભગવાન શ્રી કૃષ્ણ અને રૂકમણીજીના જે વિવાહ થયા હતા એ સ્થળ એટલે કે માધવપુર। આ માધવપુરમાં જે મેળાનું આયોજન થતું હોય છે, આદરણીય ગૃહ રાજ્ય મંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી દ્વારા આ માધવપુરના મેળામાં બની શકે કે બધાને ત્યાં જવાનું શક્ય ન બનતું હોય ત્યારે એક એવી પ્રી ઇવેન્ટનું આયોજન કરવામાં આવે, જેના થકી ગુજરાતના અમુક શહેરોમાં, અલગ અલગ શહેરોમાં પણ આ માધવપુરના મેળા જેવો માહોલ થાય અને સ્થાનિક નાગરિકો આ માધવપુરના મેળાને પોતાના જ શહેરમાં માણી પણ શકે। ત્યારે વડોદરા શહેર પણ એમાંનું એક શહેર છે કે જ્યાં આયોજન કરવામાં આવ્યું છે। 2 એપ્રિલના રોજ સાંજે 7 વાગે અકોટા સ્ટેડિયમ ખાતે આયોજન કરવામાં આવ્યું છે, જેમાં દેશભરમાંથી કુલ 400 જેટલા કલાકારો આવી અને પરફોર્મન્સ કરવાના છે। તો સાથે સાથે વડોદરા મહાનગરપાલિકા દ્વારા આજરોજ આ માટે આના આયોજનના પૂર્વ તૈયારીના ભાગરૂપે આજરોજ અલગ અલગ સંસ્થાઓને, ધાર્મિક સંસ્થાઓ હોય જેમ કે વિવાયો છે, વિપો છે, BAPS છે, બ્રહ્મા કુમારીસ છે, હરિપ્રબોધન સ્વામીજીનું ગ્રુપ છે, કે આ બધા જ અલગ અલગ ધાર્મિક સંસ્થાઓ સાથે સાથે કેટલીક સામાજિક સંસ્થાઓ છે, નિરંકારી જે મંડળો છે। તો વડોદરા જે કલા અને સંસ્કૃતિની નગરી છે, ત્યારે કલા સાથે જોડાયેલી અલગ અલગ સંસ્થાઓ કે પછી શાળા હોય, CA સેલ હોય કે બધા અલગ અલગ, એટલે કહી શકાય કે અલગ અલગ જે બધા સંસ્થાઓ મળી અને વડોદરા નામનું જે આખું રંગોળી રચાતી હોય, આ બધાને જ બોલાવી અને આપણે આયોજનમાં કેવી રીતે વધારે વ્યવસ્થિત આયોજન કરી શકીએ, જેથી આપણા વડોદરા શહેરના નાગરિકોને આ માધવપુરનો મેળો એટલે કે ગેરના મેળાનું મનોરંજન પણ મળે, આનંદ માણી શકે અને ત્યાં એ લોકો મુલાકાત પણ કરી શકે। આના માટે બુક માય શો પર એક રજીસ્ટ્રેશન કરવાની પ્રક્રિયા છે। લગભગ 5000 જેટલા
અહીંયા મુલાકાતીઓ આવશે એવો એક અંદાજ છે. એ માટેનું બધું પ્લાનિંગ કરવામાં આવી રહ્યું છે. હું આપ સૌ મીડિયાના માધ્યમથી મારા વડોદરા શહેરના નાગરિકોને આમંત્રણ પાઠવું છું કે 2 એપ્રિલ 2025ના રોજ જે આકોટા સ્ટેડિયમ ખાતે માધવપુરનો મેળો એટલે કે ઘેરના મેળાનું જે પ્રી ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે, આપ સૌ એમાં ભાગ લો અને આ મેળાનું જે આપણે અહીંયા દ્રશ્ય ઊભી કરી શકે એ માટે 400 જેટલા કલાકારો પણ પરફોર્મ કરી રહ્યા છે. તો આપણે સૌ વડોદરાવાસીઓ આ મેળામાં આપણે સૌ પણ વિઝિટ કરીએ. આભાર. Subscribe now and press the bell icon. Never miss an update.